નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડામાં 66 કેવી સબસ્ટેશન તથા ડીજીવીસીએલના પેટા વિભાગ કચેરીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કપરાડા તાલુકાના જીરવલ ખાતે 66 કેવી સબસ્ટેશનનો લોકાર્પણ કરવામાં આવ્યો। સબસ્ટેશન ચાલુ થતા આસપાસના લોકોને હવે વીજળીની સુવિધા મળવાથી લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। તેની સાથે કપરાડા પંથકમાં ડીજીવીસીએલના પેટા વિભાગ કચેરીના નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, રમેશભાઈ કપરાડા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત કપરાડાના અગ્રણી ચેન્દર ગાયકવાડ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदा। पुकारे, खुशी में पुकारे, आप सदा हाजिर है। हमें नाज है आपकी, आप जैसी शख्सियत हमारे बीच में है। हमें नाज है कि आप जैसी शख्सियत हमारे बीच। આપણા જીવનમાં જેમ અનાજ, અન્ન અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું હવે વીજળીનું થઈ ગયું છે। આપણે કીધું ને કે મોદી સાહેબે 2001થી સમગ્ર ગુજરાતમાં અને 2014 પછી સમગ્ર દેશમાં વીજળી માટે અનેક સુધારાઓ કર્યા અને એમાં આપણું ગુજરાત આખા ભારતમાં સૌથી આગળ છે, પરંતુ આખા વિશ્વમાં પણ આપણે પવન અને ઉર્જા ક્ષેત્રે એકદમ વધુમાં વધુ સિદ્ધિ હાંસલ કરી છે। આપણા ઘર ઉપર હવે સોલાર લગાવીને આપણો જેટલો વપરાશ છે એટલો જ વપરાશ આપણે કરી શકીએ। આપણું ઇલેક્ટ્રિસિટીનું બિલ 0 આવી જાય અને જો કદાચ ઇલેક્ટ્રિસિટી આપણા સોલારમાંથી ઉત્પન્ન થાય તો એના પણ પૈસા આપણને સરકારમાંથી મળે એવી યોજના મોદી સાહેબે 2009થી શરૂ કરી અને રામ મંદિરની સ્થાપના પછી 3 કરોડ ઘરો ઉપર આ વીજળી લોકો કરે અને એનું ટોટલ બિલ 0 થઈ જાય એ માટેનું જે આયોજન કર્યું એમાં પણ આપણું ગુજરાત સૌથી પહેલા નંબરે છે। એગ્રીકલ્ચર કનેક્શન જે પહેલાં 10-10 વર્ષ સુધી નહીં મળતા હતા, હવે એગ્રીકલ્ચર કનેક્શન પણ આપણે 3 મહિનામાં આપી દઈએ છીએ। આ વિસ્તાર ખેતીવાડીમાં ઘણો બધો આગળ વધ્યો છે અને હજી પણ જ્યારે સિંચાઈનું પાણી લાવવાની જે યોજના જીતુભાઈ અને માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે બનાવી છે તેમાં પણ આપણે સફળ થઈશું તો આ વિસ્તાર સંપૂર્ણ રીતે લીલોછમ થઈને વધુમાં વધુ ખેતી કરી શકશે એવી મને ચોક્કસ ખાતરી છે।